અલે બાઈક તો ભૂલાકો દે મને. પણ શું આખો દિવસ હું જ બેગ લઈને ફરું? તમારું બધું કામ તમારે જાતે કરવાનું. આ બધું ના કરું. લે તમે બાઈક ચલાવ લે. એકવાર લઈને પડી હતી ખબર છે ને? હા તો તાન તો પછી હું બાઈક થોડી ને ચલાવું. હું ચલાવું છું પણ તાર એક્ટિવા આટલો ઠેલો ઉપર એમ હું જતું ખાલી આટલો સુધી જ લાવું તું ને. અરે આ બધું મને ના સારું લાગતું. મને ખબર નહીં પડતી. હું કેટલી શહેરની આમ આજ કેટલો ખર્ચો થયો છે? કેટલું થાય? 3000 રૂપિયા થયા તારા મેકઅપ ના ખાલી. એ 3000 તો કઈ ના કહેવાય. 10,000 કરવાના હતા પણ તમે એટલા એકદમ કંજૂસ મળ્યા છો ને. શું કરવાનું મારે? બાપાને ખબર પડશે ને તો મારા તળિયે તોડી આ દિલ કેવું છે? બજારમાંથી લાવી આજે તો કેટલા દિવસથી લાવું તું પણ તમારા જોડે તો મંગાવતું. તમે તો કોઈ દિવસ લાવો જ નહીં. બસ મારે આજે જઈ ને તો હું જાતે જ લઈ લીધું. આના કેટલા આપ્યા? એના 1200 રૂપિયા આલે આવ્યું. 3000 નો તારો મેકઅપ ને 1200 રૂપિયા હોના. એ તો હોય થોડું તો આમ થોડું પત્ની માટે ખર્ચ ના કરો તો તમે કોના માટે કરો? બીજી કોઈ છે તમારે? ના ના તો પછી મારા માટે તારા માટે તો આટલો ખર્ચો કરું તાન. દેખો દિલ અમને ઘેર જશું ને બાપુ તૈયાર તરત જ તૈયાર જ હશે અમને વપરાવા માટે. આખો દિવસ તમારા પપ્પા છે ને લડ કરે ને એમ મને હા લે ગમતું તો ઠેલો ઉપર લે. હું ઉપર લઉં તો સારું ના લાગે. તમને ખબર નહીં પડતી. હું આ બધા થેલા લઈને અહીંયા ફરવા આવી છું. આપણે હું ઉપાડું તો સારું ના લાગે. અમને બાપુ પૂછી મને. એ તો બધું બોલે. એમાં શું થઈ ગયું? સારું હેઠ वाइटी गेम चले यार का नेम चले बेबी टॉप का टेम चले. તારામ તો હું અથડાઈ જતો રહ્યો. કેમ શું થયું? કોઈ નહીં, આ તો ખાલી મજાક કરું. તમારે મજાક કરવાની આદત તો ગઈ જ નહીં. મજાક તો મારે કરવી જ પડે. આખો દિવસ શું મજાક? લે જો તારામ તો ઘર જેવું બનાવ્યું. એ તો મારામ મતલબ એ તો મેં કીધું તાર બનાવી તમે. ઓહ અને હું સાચું કહું ને તો તમારા બાપાને કોઈના ઘરમાં રહેવાની દેવાની. ફક્ત આપણે બંને જ રહીશું અહીંયા તો. બાપાને ચો કાઢી મેલશી તને આપણે. એ તમારે જે વિચારવું એ વિચારી લેવાનું. હું થોડી મારા ઘરમાં એમને રહેવા દઉં. હોય ને તો વાપરી ના થઈને કે અમને મારા તળિયે તોડી નાખશી. તું સાંભળે તો શું થઈ ગયું એમાં? એમાં હોય કે હું તો એમને મોઢા ઉપર જ કહી દઉં કે તમારે મારા જોડે મેળ નહીં આવે. હું મારા ઘરમાં નહીં રાખું એમને. આ ખાલી એન્જિનિયર નથી બોલાયો તો ને. એન્જિનિયર ખાલી 2 લાખ રૂપિયા લઈ ગયો માથે. શું કીધું? 2 લાખ રૂપિયા એન્જિનિયર જ લઈ ગયો. તમારામાં ક્યાં થોડું પણ આમ છે કઈક લેવા બાપા, ખાવાનું? તમે આમ જો એને ફરવા ગયો તો. ફરવા જતો બેટા થોડું કામ કરે ને. હું થાકી ગયો હતી બેટા. આજે કારીગર નથી આયા? ના કોઈ નહીં આવ્યું. બાપા આજ તો મને થાક લાગ્યો. કેટલું ફરીને આવ્યો. દુકાન બધી ચીલી તું ફેરી બકા થોડું તો દયા કર બાપા. હું હું હમણાં મોડા આવું. એ કઈ નહીં કરે. તમારે મારા જોડે ઘરમાં રહેવું હોય ને ખાલી પડી રહેવું હોય ને તો આ કામ તમારે જ કરવાનું છે. અહીંયા કોઈ મજૂર બી નહીં આવે. ખાલી મજૂર કોઈ ના બોલાવતો. પપ્પા મજૂર લાઈન કરાવી દો તમે. ચમ તું નહીં કરાવી? એ કઈ કામ નહીં કરે. બધું તમારે જ કરવાનું છે. ચલો લા ઘરે હેડો. ચમ એટલે આવા જોઈ બહુ લ્યો થઈ ગયું તું. બાપા હું થોડી દયા કર. બાપા આટલા સુધી મેં તમારા ઉપર દયા કરી. આમાં તો થોડું કરો તમે. આ તારા માટે જ મજૂરી કરું ભાઈ. ખબર હે મને બાપા. પેલું વહુનું હોભી નહીં ચાલે બકા. મારે થોડુંક તું વાપરવું પડે ને. ના બેટા હોય એવું નહીં ચાલે. હા રાડો તો જોઈ નતા ક્યાં જઈએ? ભૂખ લાગી. આ લાયા છે મંચુરિયન ને બધું. તમે જમી લઈએ થોડું. હા તમારા માટે બનાવીએ દાળનું. કોણ બનાવશે? તમારે બનાવવું હોય તો તમે બનાવજો. હું નહીં બનાવું. આજે હું નહીં બનાવું. આજે તો હું બનાવી દઈએ. બેટા તમારા માટે તમે હોટલમાં લાયા ખાવાનું. બાપના માટે ઘેર બનાવશો? બાપા એ ના પાડતી હતી. ઘરે પણ નહીં બનાવું. હું તો છૂટી પડી છું. હું નહીં બનાવું. તમારા છોકરાને તમને દયા આવતી હોય તો બનાવીને ખવડાવશે. હું બનાવી આપે બાપા. તું ચોઈ લાવ્યો આવા. ચાલો તમે. હા જો ના વહુ ગેલો થઈ ગયો છે તે. વહુ ચીવી લાવ્યો માથા ઓટતીએ નહીં. સંસ્કારે નહીં હાલતો કે બાપ હોય તો ભાઈ થોડું માથા ઓઢે એવું. બાપા પપરો શું છે? હોટલમાં ખાઈને આવ્યા ને મંચુરિયન લાયા. અમે તાર બીજું શું જોવો? મને કે- બકા ચો જી આયા? જો એને હોટલમાં ખાવા જતા કેવું હોય કે તમારે? બસ મજા. હોટલમાં ખાવા ગયા તા? હા તો અમે તો હોટલમાં જ જમીએ. ઘરે નહીં ખાતા. મને ઘરનું બિલકુલ નહીં ભાવતું. ભાભી થાય લાયા તમે ધોઈ ધબ. ના લે એવું નહીં. આ તો મેકઅપ લગાવે ને એટલો ધોળો કાળો જ છે. એવું છે એમ નક્કી? ઓપર કહેતો નહીં ને કે મારા ડૂચા કાઈ નાખે. ના કહો બહુ બીવો થી તમે. બીવાવું જ પડે ને તાર. તને વાત કહું. હા કમાઓ. તું ટીલિયા હું કહું ઉભા રહો તમે મને કહી દો. હા. ભાભી તમારે આવી ચોક બુન ધોઈ ધબ હોય ને તમારી જો મારો લે જોજો. કેટલા વર્ષ થયા તમારે? મારે તો વધારે નહીં થયો ખાલી 52 જ થયા. હા હા અરે હવે મરવાની ઉંમર થઈ કે પેલા લાકડામાં જઈને પડો.
લગ્ન કરવા છે તમારું લાકડો મારા જોવો તમે. તરફથી આલે એ હારું તમારા ગામના બધા ખટારા છે કે શું? આ દેખો ને અત્યારે મરવાની ઉંમરમાં તો લગ્ન કરવા મગજ છે. નહીં એમના મગજ નહીં તમારે જેવું હશે હે ને મારે નહીં આટલો આટલો ખર્ચો કરું તાર પાછળ તો એ ખર્ચો કરો તો શું થઈ ગયું? ચાલો હવે ખાઈ રહી જ નહીં તું તો બહુ જોરદાર મંચુરિયન હતું. આ તો હવે પેલો વાહન ધોઈ દેજે કોણ ધોવે? તારા ધોવાનો હું નહીં ધોઉં. તમારે ધોવા હોય તો ધોવો ને કઈ અરે નહીં. હું ધોઈ નાખું તું જા જઈને હુઈ જા તને થાક લાગે તો હુઈ જા હો તીખું તીખું લાવી જેવું હતું. આ આપણે પેલા એમાં ગોળ ભરાયેલો જ છે હું નહીં ખાતી બાપા. આ બાટલી લઈ આય ને આ તો 10 વાર જા તમે લઈને આપી જાઓ. એ તો મગાઈએ કોક ના અંગાત મારા છોકરાને રોંગ લાવ્યો છે બહુ છોકરો ના ના બાપુ તો વાપરતો જ નહીં જોને મેં હમણાં પેલી ઈટો ધોવાની મુકાવાની કીધી ના પાડી ના તો પેલા વહુનો ઠીબડો ધોવા બી આવ્યો વહુ ગયેલો વહુ તું તો બાપા થાકે ને તે આરામ કરો એટલે એને આરામ કરવા લાવે પછી વાહન ધોવા આપણે આ પડી રે સારું ના લાગે એટલા માટે હું કોઈ ધોઈ દઉં જો ના વહુ ગયેલો થઈ ગયો હા વહુ ગયેલો કાકા થોડું કામ તો કરવું પડે ને થોડો હાડકો મજબૂત રહે એમ હું બુઢા મજબૂત રહે તમારું કામ છે દામી ના કરી કે આ પેલી સીધા ઈટો ચડાવવાનું કીધું ના મારા ના આવે વહુનું કીધું વાપરી હેડે એનું એ થોડું ઘણું મારતું વાપરવું પડે ને એ તાર વહુનું હબવાનું કે બાપાનું બે એનું વાપરવું પડે મારતું અમને જતી રહે તો કાલ રોટલા કોણ ખવડાવ બુઢા બુઢા જતી રે એને તો બીજી નહીં મળે તને એના પર મોં મોયા હે આ કેવું હોય કાકા ખબર એ ધોરી યાર મૂળે થોડો કાળો એટલે અત્યારે કોઈ કાલ તો વિચાર કરે બીજું એટલે બાપા નોમ સારું હોય તો જેટલી મળશે એના જેવી તો હત્તર લાઈન મૂકે બાપા નોમ તને ખબર નહીં ગામમાં કેટલું આગળ હ સાચી વાત હે, પણ અમે હ કેવું ખબર હે? પેલું આપણો ઘર સંસાર કહેવાય તો તેમાં ખાવાનું હો? ખાવાનું છે ને તાર બાપા તમારા માટે કાલની દાળ બનાવીએ તો કાલની ગાળા લે એટલે કાલની વધી પડી હતી ને એ મૂકો નાખી ના દેવાય ને તો વહુને કહેતા બીજું નવું બનાવ હું કાલનું કોઈ પડેલું ના ખાઉં એ તો ખાવી પડે થોડી ઘણી અમે તો હોટલમાં ખાઈ ના તમે હોટલમાં ખાઈને આવો, બાપને તો કાલની દાળ ખવડાવવાની એમ ને 3-4 મારામથી મંચુરિયન કાઢીને મેળ્યા ને એ ખાઈ લેજો ચોખ્ખો મિલાઈ છો કઈ જગ્યાએ હંતારે કે વહુએ તો હંતા દીધો હશે પાહો ના ના ફીડમાં જ હશી હા હવે હું જોઉં જઈ હા હું કહું 2 રોટલી જ બનાવી દાળ તો કાલ રાતની પડી અને આ પપ્પા હું આટલી મજૂરી કહું 2 રોટી ચાલતી છે મારે તો બીજી 2 બનાવી દેજો તમે તો વહુને કે ને બની આલો પણ હું બનાવું એ તો થાય આવી છું. હારું 5 કિલો જમવાનું બનાવી બેટા કશું નહીં બનાવ્યું. હું તો કઈ નહીં બનાવું. જમવું હોય તો જમવું, ના જમવું હોય તો કઈ નહીં. મારા માટે થોડી ને બધું કરો છો. આ તો વળી પેલા એમના છોકરો પણ મને કે આ બનાવી દે આ બનાવી દે. સમજુ છું એ તો હસબન્ડ છે, હું કરી દઉં. પણ તમે હું થોડી ને તમારું બધું કામ કરું. હું નહીં કરું કઈ. એ તારો બાપ શું થોડું મર્યાદામાં રહ્યો મર્યાદામાં બોલો માથા ઉઠવા નાખો હવે તમે કઈ સદીમાં જીવો છો? એકદમ ખરેખર કઈ કહેવા જેવું જ નથી. હું શું કામ ઓળું? માર નથી ઓળું તો હું નહીં ઓળું. ગામમાં અમારી આબરૂ જાય બેટા તમને કોઈ કહેવા નહીં આવે તો પણ સાંભળવું કોનું છે? કોનું સાંભળવું છે તમારે? તમારે સાંભળવું હોય તો સાંભળો, ના સાંભળવું હોય તો કઈ નહીં. હું શું કરું એમાં? હું થોડી ને ગામના લોકો જોડે જવાની છું. પણ બેટા ગામમાં હું નેખું લીધું કે તમે બહુ તો માથા ઉઠતી નહીં કોઈ કરતી નહીં તું મારી આબરૂ નહીં જાય
ગામના લોકો મારું ઘર ચલાવવા આવે છે, મને કઈ જોઈતું હોય તો એ બધું મારી જરૂરિયાતો પૂરી કરે છે, તો હું શું કામ એ લોકોનું લઈને ફરું? તમે શું કામ ગામની બધું પ્રેશરાઇઝ મારા ઉપર કરો છો? પ્લીઝ મને તો કઈ ગામનું કહેતો જ નહીં, પ્લીઝ હું તમને કહી દઉં. ચમકા હવે ગામમાં રહેવાનું હ તો તમારે એવું તો રહો, ના રહેવું તો કઈ નહીં, મને ઇરિટેટ ના કરો, હું તમને કહી દઉં બસ. બેટા શું કામ સ્વાતિથી મારું માથું ખાવ છો? વાત કર આટલી તો ઘોઘરા કાઢી તું અરે પ્રકાશ, આ બાજુ એ પ્રકાશ! હા અરે યાર તમારા પપ્પાને કહી દો ને યાર, ખરેખર યાર મગજ ખાઈ જાય છે મારું. કહી દઉં 2 મિનિટ. પ્લીઝ જમવું હોય જમો, નહીંતર જાઓ જ્યાં જવું હોય ત્યાં બનાવવાનું, હેરાન ના કરો. જબરો સમય આજ સધી રહી, જબરી વેળા આજ માર લાહી, પટોળે ભાત રે